નમસ્કાર મિત્રો, સાધન સહાય માટેની માનવ કલ્યાણ યોજનાની અંદર આપ સૌએ ફોર્મ ભરેલું હશે તો તેની અંદર ડ્રો સિસ્ટમ થઈ ગઈ છે. તો તમારે SMS આવ્યો કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી હતી, તો ચાલો જાણી લઈએ સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકાય. તમે ફોર્મ ભરો ત્યારબાદ આપના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપરની અરજીની સ્થિતિ અનુસાર SMS આવે છે. અરજી સબમિટ થઈથી આપની અરજી સ્વીકારવામાં આવે છે. ત્યારબાદ આપની અરજી જો નામંજૂર હોય તો નામંજૂરનો મેસેજ આવે છે. ત્યારબાદ અરજી ડ્રોમાં પસંદગી થાય તો આપની અરજી ડ્રોમાં પસંદ થયેલ છે. અરજી ડ્રોમાં ના પસંદ થયેથી આપની અરજી ડ્રોમાં પસંદ થયેલ નથી, જેથી આગામી વર્ષે ધ્યાને લેવામાં આવશે. તો તમે આમાંથી તમને કયો મેસેજ મળ્યો છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે આ સ્ટેટસ ચેક કરવા માટે તમારે ઈ કુટીર પોર્ટલ ઉપર જવાનું છે. તેના ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ આ પોર્ટલ ખુલી જશે. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને અમારી ચેનલ અન્ય માધ્યમ દ્વારા વોટ્સઅપ દ્વારા શેર કરતા રહેજો. તો અહીં તમને દેખાશે. તેની અંદર યોર એપ્લિકેશન સ્ટેટસ નામનું ઓપ્શન આવશે, તેના ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ અહીં અરજી નંબર, જન્મ તારીખ નાખી અને વ્યૂ સ્ટેટસ ઉપર ક્લિક કરવાથી તમને એ દેખાશે તમારી અરજીની સ્થિતિ. તો આ રીતે તમે જોઈ શકશો. તો અમારો વિડીયો ફરીથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો અને તમારા ડ્રોમાં પસંદગી થઈ કે કેમ એ પણ જણાવજો. આભાર.